લાગ તો ચલો તાપ પડે છે ને ઘરે કોઈ છે નહીં. હું કંટાળું છું. મારા ભાઈબંધ કપૂરામ ફોન કરવા ગયે, કોઈ આવે તો બોલાવો અને વાતો કરો. એટલે આ રીંગ બાકી નહીં ઉપાડતું કેમ નહીં યાર? અલ્યા કેને ફોન આવ્યો કેને રીંગ લાગે? લે હમણાં બોલે લે હમણાં છે એની નોમે લાઈટ નહીં એટલે ઘરે કંટાળતો હતો કે એટલે તું આટલે ઘડીક બાર આય, આપણે બે બાર બોકડે બેહ. ઉકડે આવું આખી જિંદગી આપણે આ બોરે કાઢીને આખી ભેગા બે તું તો આખો જિંદગી કર્મ રહ્યો હે અને ઓય શું બાર આવા તું બાર આય. બાળપણ તો મૂલ્યા ભૂલી ગયા તો શું, આખી જિંદગી આપણે બોરે તો કાઢી છે લ્યા. સારું હેઠ હું થોડો ટાઈમ કાઢીને આવું. એ સારું હેડ તું આય. આ તો કોઈ ના કહેવાય ભાઈબંધને ફોન કરે તો હરખા જવાબ આવતા નહીં. આ તો કોઈ કોક કરીને આવે નગર આવતા નહીં મારા. હેડ ખેડવા દે હવે. આવ નાથા. આવ હમણાં શું કરે હે બોલ. કોઈ નહીં લે આ પંચાયત કરીને ઘેર જતો તો હવે. તું તો એક નંબરનું સેટ રખડી દે, તું તો ફેલ છો. એટલે આપણે બે ભેળો ના પડતા તને ખબર તો છે આપણે ભણવામાં રસ જ નહીં લ્યા. એટલે તો ફેલ છે આહો. અને બોલ શું કરે હે હાલ? કોઈ નહીં હું તો પંચાયત કરું તને ખબર તો છે. હેડ મારે હારે આબુ હોય તો ચોય વળી આપણે પેલો ગફુરો ના ભણતો ગફુરો એને ઘેર જાવ હોય, થોડી વાર વાતું કરશે ને પાછા આવશે. કેમ ગફુરા કે કોઈ છે આજ? હા એને મેં ફોન કરીને બોલાતો એટલે જો. હારું હેડ વળી અમે મારે જો કોમ છે હું જ વળી પંચાયત કૂટવા જતા પણ તારા ગાતા આવરું હેડ. આવ ગફુરા. હા ભાઈ બાન ભાઈબંધ. અલા શું મોટું બટલીને જોડીને જેમ ઠેકુન લઈને હેડે આવો હો. અલે મોટું બટલું નહીં કરવાનું, ન કે આવું કરવું હોય તો હું તો જતો રહું ઘરે. હું તો મસ્તી કરું છું ભાઈ બાન. અલે હું એ મજા કરું એ માટે કોઈ હું રીસે બળતો છું. ઠેકુન લઈને આવ્યો ઠેકું ફેકું ના કરવાનું પાવ તમને શું કરું. તમે હજી માર્કેટ જણા છો પાછા. તમારે માપો રહો તો મજા આવે ને કે આંબરે કીધું ને કે હું તમારા ઘરે તો પીવું પાણી ના પીવું. અલે બંધો નહીં હેડો હવે આપણે ઘણા દાડે મળ્યા છે ને હવે વાતો બોર પાસે આપણી જૂની યાદો તાજી કરી નાખો. મોટોની પૈજું મુ બેહી જા માથે બે લે હમરા તું હોય ભોય. પોરમ તો નોકો નડે લે વાસમાં કેવાનું મતલબ. એટલે જગ્યા તો જૂના જમાને અમે પેલા હોય આખું બાળપણ હોય કાઢ્યું છે. એટલે આપણે કેવું પેલા આપણે હોય લે ના રમતા ચક્કા પક્કા ને મજા આવતી. હવે તો શું લે રમે. હેડ બીજું કોલેજમાં કેવું હેડે? એટલે કોઈ મજા જ નહીં. હવે તમે જતા રહ્યા તારની શું મજા આવે? ડિપ્લોમામાં તમે જ્યાં પછી તો કોઈ મજા જ નહીં આવતી અમને. અને ડિપ્લોમામાં કેવું હેડે? તો એટલે તારે ડિપ્લોમામાં હેડે મારે તો કોલેજમાં હેડે છે. કશું મને તો મજા જ નહીં આવતી. તમે જતા રહ્યા પછી બધું પટી ગયું. એટલે આપણે નિહાલ મજ્યા પછી તો મને ગત્તું મજા નહીં આવતી. આપણે એકે દોસ્તાર જ ભણો નહીં. આ તો આખો દાડો ગોમ પંચાયતમાં ફેંકે હે. તું વળી ડિપ્લોમામાં જતો રહ્યો અને હું વળી કોલેજમાં હું. મજા જ નહીં. દાડાના 500 રૂપિયા પાડું એમ ફેંકવાની મજૂરી જો એમ રવડે ના કહેવાનું. જવાનું ખરી કરી 12 વાગ્યા સુધી જ જવાનું. 450 રૂપિયા મજૂરી આલે પછી આખો દાડો રવડવાનો. બસ આખો દાડો 12 વાગ્યા પછી એટલે નહીં ફેંકું કેમ કીધા ફેંકવાનો ધંધો કરવાનો રવડવાનું ફેંકવાનું. ની વાતો જો આખો દાડો ફેચ ફેચ કરે છે. ફેચ ફેચ જ કરે છે તારી. તમે બોલવાનું રહેવા જો લ્યા. તમે આ નાથાન કોઈ બેસ્યો પણ ફેંકું મત કો યાર. અને ઉપર તું ચિયો આવ્યો? હું તો લ્યા 2 વર્ષથી ફેલ છો. હવે ચિયું ધોરણ આવે એટલે આપણા ભેડું ભણતો ને આવ્યો હજી 10માં પડ્યો છે. શી ખબર 2 વાર તો ફેલ છો ને આપણે હજી કોલેજ આવીને આવ્યો હજી 10માં પડ્યો છે. પાછા મજૂરી જોઈએ ભરાઈ દાડાના પૈસા. અને તું દાડાને હવે કેટલો કમાય? દાડા 500 રૂપિયા કમાય અને હવે અમે ભણી નોકરી લાગશે એટલે અમે મહિનાના 50,000 રૂપિયા કમાય. હવે મારે કડિયા કોમ નહીં જવાનું તો શું કરશે? ઘરે બેઠા બેઠા હવે મારે ગેંગસ્ટર બની જવું. એક મર્ડરના 5 લાખ રૂપિયા. તમે 2 મહિનાના કમાવો ને એટલા હું ખાલી એક દાડાના જ કમાવું. એટલે તમારું સ્ટેટ લેવલ અમાર પરમોન નહીં ભાવ. હોય તો બોલાવાના ને કે ના બોલાવાના પાછા. આ તો હું આવતોય નહીં પણ આ વાયરો હરુપાનો લઈને આવ્યો એટલે ને કે હવે મારે ફોન આબા મળ્યા છે દિલ્હીથી. આ વાતું તો જોજે ની વાતું એટલે મોદી મને બોલાવ્યો હતો કે તું યુદ્ધમાં આવી જા તો કે કોક કરી કે એટલે મેં કીધું મારે લેજો. હોતું આવ્યું છે એમાં બાજરી પાડીને વસી છે હોતે પાછી અને વધના પાવર આવે અને હવે હું યુદ્ધમાં લડવા દઉં કે પાણી વાળવા દઉં ખબર બોલાવતા નહીં. શું બોલાવતા હજી ખબર ફેંકું. ભાઈ બન અમે આ બધું બોલ્યા ને માથે ના લેવાનું. આ તો બધું અમે આવું માથે લેતા હતા. અમે તો સીધા ઝઘડા મર્ડર ની જ વાત થાય. હવે અમે ઝઘડામાં કમી કોઈ પેલું લાગાતા. શું કરે તું? અરે છોડી લે. આ તો સિગારેટ પીવાતું છો લ્યા. આ શું સિગારેટ છે? આ તો સિગરેટ તારે નહીં પીવાની. અલ્યા પીવા જઈને વન વગર માર મગજ ઠેકાણે દોસ્તી તૂટી જાય ભાઈ. દોસ્તી તો માર બદલે દોસ્તી મહત્વની છે. સિગરેટ તો કોઈ મહત્વની નહીં. જો આ ઉછળી ગઈ સિગારેટ. હા બસ તો
અમાર ગોળ દારૂ પીવો, સિગરેટ મત પીવો. સિગરેટ બિગરેટ ના પીવાની હોય ગત્તુએ. આજથી ના પીવું સિગરેટ. લે બસ તારી સોગન બસ. સારું હેડો બે હવે સિગરેટ બિગરેટ વાળી પીવાતી છે. અલા માર માટે દોસ્તી મહત્વની છે. આ સિગરેટ બિગરેટ તો હાલના જ નહીં જીધી. અને આબુ એને તાર ગોમમાં આપણે ઉભો રે મારે ગામમાં તારા અહીં શું કરું એમને એમ તું જાતા હે? અલા પણ મારે બેંકમાં એન્ટ્રી પડાવવાની મને પણ જો લે મને ખબર નહીં પડતી ચોય જવાનું હેડ ને માર બધું ફોન આવ્યો. હલો સારું એટલે આ મારા કાકા ફોન આવ્યો ખેતરમાં જવાનું એમ કે છે. ખેતરમાં ત્યાં કાકા ફોન કરીને કેવું પૂછ પડું કે મારે જવાનું છે બેંકમાં આપણે મસ્ત અહીંયા કઢી પકોડા ખાતા આવે હું ખવડાવું લ્યા. આ તો તું ભાઈ બંધ દેશ અમે આવો પછી નગર સારું હું તો આટલે બેઠો છું. અમે ઘણા દાડે આવ્યો એટલે આ થોડી વાર બોરે બેહું. હેડ નહીં તો કાકા આખું કોઈ નાખી સારું હેડો તો અમે આ સારું હેડો તો હું આટલે બેઠો. અલ્યા ગફુરાની સોગંદ તો કાઢી પડી પણ મને સિગરેટ પીતા વગર મગજ ઠેકણ નહીં આવતું. લઈ એક કામ કરતો પીતા વગર આપણે ચોકટ ઉછળી કે નહીં હારી કે પીવું પડી. એ ગફુરા પેલો જો તારી સોગન વાળી બીડીઓ પીવેરો ઓમાય તો ગદ્દારી કરી જો લે હવે શું કરશે આપણે મૂકો ને એક વસ્તા કરે આપણે ઓમાય રેડી શું કીધું? મોદી તું મસ્ત હરતો ખર્ચી છે સુજાજી બા એ હમણાં એ શું લ્યા? ગફુરાને કોક શું લ્યા શું લ્યા? ગફુરા 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 એ ગફુરા એ ગફુરા શું લેવાને શી ખબર પડે તે સોગન ખોટી ખાતી એટલે એવું નહીં શું એટલે જ એવું છે. મારે કોઈ જીવવાનો હક નહીં લ્યા. શું કરે હે લ્યા ગફુરા? તે મારી શોગન ખોટી ચમ ખાધી હતી કે હું સિગરેટ ની પીવું ચમ દીધી અલ્યા મારે આવું તો ના હોય એટલે ખોટી સોગન શું કરવા અલ્યા પણ મારે સિગરેટ પીધા વગર માથું ઠેકાણે નહીં રહેતું. એ તો તો આપણે દોસ્તી ખતમ કરી નાખો વાત પૂરી થઈ દોસ્તી તું ખતમ એમાં નથી કરી લ્યા. દોસ્તી ખતમ કરાવે એટલે અલા આ ફેંકોની સાક્ષી તારી સોગન હવે ખાવું કે હવે સોગન ની કચ્ચી નહીં તોડું. હા તો હવે સોગન પોગન તોડતા નહીં પા હમણાં આ ઈ તો ફેંકોની સાક્ષી કઈ દીધું ને હવે તો હારું તો હેડો હેડો. અમારા બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈશ છે ત્યારે એ લોકો ખુશી હારે કોણ બહાણા